મહેશ, માની લો કે કોઈ મારું પોતાનું વ્યક્તિ છે, એને મારાથી ખોટું લાગી ગયું છે, મને ખબર છે મારી ભૂલ છે અને મને ગિલ્ટ પણ છે, પણ એ શું વિચારશે એ વાતના કારણે મને કહી નથી શકતી. જો કૃતિ એવું છે ને કે ભૂલ બધાથી થાય. કોઈ આપણું વ્યક્તિ હોય તો કદાચ જાણતા કે પછી અજાણતા પણ આપણાથી કંઈક ખોટું થઈ જાય ને, અને તમને ખબર છે ને કે વ્યક્તિ આપણું છે, તો બિલીવ મી એ વ્યક્તિ વાટ જુએ છે કે તમે ક્યારે એને તમારી ભૂલ કહેશો, સ્વીકાર કરશો. પણ મહેશ, શું સાચે એ વ્યક્તિ રાહ જોતું હશે? અને અગર એ મારું પોતાનું છે તો એ મને સમજી નહીં શકે. જો કૃતિ એવું હોય છે ને કે ઘણીવાર થોડુંક સ્વાભાવિક બનવું પણ જરૂરી હોય છે. મતલબ નથી કે તમે કોઈ પણ વ્યક્તિ તમારું કેટલું છે, બટ સમટાઈમ યુ હેવ ટુ ચેક ધ થિંગ્સ કે કોઈ વ્યક્તિ તમારું કેટલું છે. કારણ કે કોઈ વ્યક્તિ જો તમારું જ હશે તો એ એની ભૂલ એક્સેપ્ટ કરશે તમારી સામે અને તમે પણ માફ કરી દેશો. ગમે તેટલું ક્લોઝ હોય પણ એકવાર બે વાર અથવા તો સમટાઈમ સોરી કહેવું પણ જરૂરી હોય છે. સોરી તો કહી દેવું છે, ઈગો નથી, પણ બસ કઈ રીતે કહું, કેવી રીતના કહું, શું કરું કે તરત માની જાય, એ કશ્મકશમાં છે ને બહુ વધારે વાર લાગી જાય છે. એમાં ખબર નથી પડતી કે કરું શું. જો એવું છે ને કે જે વ્યક્તિ આપણું હોય ને એને એકવાર એક સિંગલ સોરી પણ કહીએ ને તો સમજી જાય. એ ભાવનાઓ સમજે છે. એને આજીજી નથી જોઈતી હતી, એને તમારી વાતમાં લાગણી જોઈતી હોય. તમારી લાગણી સાચી હશે તો તમારું સિમ્પલ સોરી નહીં પણ સિમ્પલ સ્માઇલ પણ કાપી છે એને મનાવવા માટે થઈને. બસ એ માંગે છે તો ખાલી એફર્ટ્સ. ક્યારે લાગે કે ભૂલ કરી છે, થોડાક એફર્ટ્સ કરી લેવા. ઓકે, સો એક કામ કરું છું, ઓવરથિંક કરવા કરતાં સ્ટ્રેટ કટ જે છે એવું ને એવું એમ જ કહી દઉં છું.